ચેનલ ઓફ વડોદરા. વડોદરા જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહાસંમેલન ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે યોજાયું હતું. પાટીદાર સમાજ સંગઠનનું બીજું સંમેલનનું આયોજન ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે યોજવામાં આવ્યું, જે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડીવાળાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમાજમાં બેરોજગારો, શિક્ષણ, ખેતી, વીજળી, રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજનું ત્રીજું સંમેલન ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે રાખવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. ત્યારે સમાજના વડોદરા જિલ્લામાંથી કર્મશીલ અને અનુભવી પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું. ત્યારે ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે બીજું સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર, જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભાવોએ પોતાના વક્તવ્યો આપ્યા હતા, જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે જયેશ પટેલ માવલીવાડા, માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, શશિકાંત પટેલ, ડભોઈ એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપ પટેલ, અતુલ પટેલ, ડોક્ટર મહેન્દ્ર પટેલ, અરુણ પટેલ, શૈલેષ પટેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર મેહુલ પટેલ, દીક્ષિત પટેલ, ભાવેશ પટેલ, ધવલ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો, સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ભેગા થઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમાજ સંગઠનને એક કરવા માટે કાયાવરોહણ ગામ યુવક મંડળ, પારીખા ગામ યુવક મંડળ, કરમાલ ગામ યુવક મંડળ તેમજ તેન તલાવ ગામ યુવક મંડળે ખૂબ મોટો સાથ સહકાર આપ્યો હતો. પારીખા અને કરમાલની ટીમ છે, એમનું સ્વાગત છાનીથી. તૃપ્તિબેન પટેલ, શ્રી નરેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ માખણી નું સ્વાગત કંદર્પભાઈ કરશે. સિનોર તાલુકો કંદર્પભાઈ. પટેલ સમાજ પ્રમુખ અત્રે ઉપસ્થિત છે, ત્યારે પટેલ નિકેતનભાઈ ભાઈલીનું સ્વાગત કરશે. મિતેશભાઈ કરશે. શ્રી ડોક્ટર આશીષ પટેલ, એસપીજી ગ્રુપ વડોદરા. સૌનું અત્રે ઉપસ્થિત સૌનું પુષ્પથી સન્માન કરીશું, પુષ્પ વર્ષા કરીશું. સરદાર જય પાટીદાર, જય સરદાર, જય સરદાર. મિત્રો, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે ભામાશાહોએ જે દાનવીર કર્ણ સમાજ સરદાર ભારત માતા કે, ભારત માતા કે જય સરદાર, ભારત માતા કે સરદાર, જય સરદાર. તો આજુબાજુ શું થાય, આપણે આટલા બધા ભેગા થઈને જો ગર્જના કરીએ તો આજુબાજુ તો ખબર પડવી જ જોઈએ. આજુબાજુના ગામોમાં હું જોવા માંગુ છું કે પાટીદારો
એ આજુબાજુના ગામોમાં ખબર પડવી જોઈએ કે પાટીદારો ભેગા થયા છે. આપણે પણ સાવધ કહેવાઈએ. આજ રોજ પાટીદાર સમાજ સંગઠન દ્વારા સુઆયોજિત કાયાવરણ ખાતે પાટીદાર સ્નેહ સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા, દીપ પ્રાગટ્ય કરી, સાથે સાથે શ્રેષ્ઠ ખેડૂત, શ્રેષ્ઠ દાતા, શ્રેષ્ઠ દાતાઓ શ્રીનો બી અહીંયા આગળ અભિવાદન કરવામાં આવ્યું. અને આ પાટીદાર સમાજ એક થાય અને આગળ વધે અને નવી ઊંચાઈ, નવી દિશા પર આગળ વધે, એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો. અને પાટીદાર સમાજ આવનાર સમયમાં એક થશે એવું આજે પાટીદાર મિત્રોએ પણ અમને વચન આપેલું છે. જય સરદાર, જય પાટીદાર.